હેલો દોસ્તો, આપણે સ્પેશિયલ પોલીસ ભરતી માટે જીસીઆરટી સિરીઝ જોઈએ છીએ। એમાં આપણે ધોરણ 7ના સામાજિક વિજ્ઞાનના ક્રમશ પાઠવાદ મોસ્ટ એમપી પ્રશ્નો આજે આપણે જોઈશું। દોસ્તો, આપણે ધોરણ 6ની 2 ચોપડી પૂરી કરી નાખી છે, વિજ્ઞાનની અને સામાજિક વિજ્ઞાનની, અને ધોરણ 7ની વિજ્ઞાનની 1 ચોપડી પૂરી કરી નાખી છે। એટલે કે 3 ચોપડીના મોસ્ટ એમપી એક પાઠના પ્રશ્નો આપણે જોઈ નાખ્યા છે। તે પ્રશ્નો તમે ના જોયો તો જોઈ નાખજો, તે તમને પ્લેલિસ્ટમાં મળી જશે। અને અત્યારે આપણે ધોરણ 7 સામાજિક વિજ્ઞાનની ચોપડી જોઈશું। એમાં આપણે આજે પહેલો પાઠ જોવાના છીએ। પહેલા પાઠનું નામ છે રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો। દોસ્તો, આ પાઠના આપણે મોસ્ટ એમપી 47 પ્રશ્નો જોઈશું, એટલે આજનો આપણો પહેલો પાઠ પૂરો તેમ સમજવાનું। અને દોસ્તો, પરીક્ષાની દ્રષ્ટિએ આ પાઠ ખૂબ જ મહત્વનો છે, એટલે ખાસ ધ્યાન રાખીને જોજો, એટલે કે પ્રશ્નોને ધ્યાન રાખીને જોજો અને યાદ રાખવાની કોશિશ કરજો। અને લાસ્ટમાં તમને આ પાઠના પ્રશ્નોમાંથી એક વિધાનવાળો સ્ટાર પ્રશ્ન પણ આપવામાં આવશે, તો લાસ્ટ સુધી બન્યા રહેજો। તો ચાલો દોસ્તો, શરૂ કરીએ આજના પ્રશ્નો। અને હા દોસ્તો, હજી સુધી જો તમે અમારી ચેનલ સાથે જોડાયા નથી તો જોડાઈ જજો, કેમ કે દોસ્તો આપણે વારાફરતી બધા જ પાઠ્યપુસ્તકના મોસ્ટ એમપી પ્રશ્નો જોવાના છીએ, તો અમારી ચેનલ સાથે જોડાઈ જજો, એટલે કે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। તો ચાલો દોસ્તો, શરૂ કરીએ આજના ધોરણ 7 સામાજિક વિજ્ઞાનના પહેલા પાઠના મોસ્ટ એમપી 47 પ્રશ્નો। પ્રશ્ન 1, ઈસવીસન 820માં કોને પરમાર વંશની સ્થાપના કરી હતી? તો દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન ડી, કૃષ્ણરાજે। ઈસવીસન 820માં પરમાર વંશની સ્થાપના કૃષ્ણરાજે કરી હતી। પ્રશ્ન 2, કઈ નદીની દક્ષિણમાં આવેલા રાજ્યોને દક્ષિણના રાજ્યો કહેવાય છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ, નર્મદા। નર્મદા નદીની દક્ષિણમાં આવેલા રાજ્યોને દક્ષિણના રાજ્યો કહેવાય છે। પ્રશ્ન 3, ગોવિંદચંદ્રએ કોના આક્રમણને અટકાવ્યું હતું? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી, ગજનીના। ગોવિંદચંદ્રએ ગજનીના આક્રમણને અટકાવ્યું હતું। પ્રશ્ન 4, હર્ષવર્ધન કઈ સદીમાં અવસાન પામ્યા હતા? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ, 7મી સદીમાં। હર્ષવર્ધન 7મી સદીમાં અવસાન પામ્યા હતા। પ્રશ્ન 5, કઈ સદીમાં ગુજરાતમાં મુગલ શાસનની શરૂઆત થઈ હતી? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી, 16મી। 16મી સદીમાં ગુજરાતમાં મુગલ શાસનની શરૂઆત થઈ ગઈ હતી, એટલે કે થઈ હતી। પ્રશ્ન 6, ચેર શાસકોમાં સર્વશ્રેષ્ઠ શાસક કોણ હતો? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી, સેતુંગવન। ચેર શાસકોમાં સર્વશ્રેષ્ઠ શાસક સેતુંગવન હતો। પ્રશ્ન 7, આજનું અજમેર પહેલા કયા નામે ઓળખાતું હતું? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી, અજયમેરુ। આજનું અજમેર પહેલા અજયમેરુ નામથી ઓળખાતું હતું। પ્રશ્ન 8, ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના ક્યારે થઈ હતી? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી, ઈસવીસન 1304માં। ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના ઈસવીસન 1304માં થઈ હતી। પ્રશ્ન 9, તાંજોર, ચિત્રનાપલ્લી અને પદુકોટ્ટઈમાં કયા વંશનું શાસન હતું? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી, ચોલ વંશનું। તાંજોર, ચિત્રનાપલ્લી અને પદુકોટ્ટઈમાં ચોલ વંશનું શાસક હતું, એટલે કે શાસન હતું। પ્રશ્ન 10, રાજપૂત યુગમાં જમીન પરનો કર કયા નામે ઓળખાતો હતો? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી, ભાગ નામે। રાજપૂત યુગમાં જમીન પરનો કર ભાગ નામે ઓળખાતો હતો। પ્રશ્ન 11, કોના અવસાન બાદ ઉત્તર ભારતના સામ્રાજ્યનું નાના સ્વતંત્ર રાજ્યમાં વિભાજન થયું? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી, હર્ષવર્ધનના। હર્ષવર્ધનના અવસાન બાદ ઉત્તર ભારતના સામ્રાજ્યનું નાના સ્વતંત્ર રાજ્યમાં વિભાજન થયું હતું। પ્રશ્ન 12, રાજપૂત યુગમાં કયા 2 પ્રકારના મંત્રીઓ હતા? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી, અમાત્ય અને સચિવો। રાજપૂત યુગમાં અમાત્યો અને સચિવો નામના, એટલે કે તે પ્રકારના મંત્રીઓ હતા। પ્રશ્ન 13, દરિયા પરના વેપાર માટે કયા બંદરો જાણીતા હતા? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી, સ્તંભતીર્થ અને ભૃગુકચ્છ। દરિયા પરના વેપાર માટે સ્તંભતીર્થ અને ભૃગુકચ્છ બંદરો જાણીતા હતા। પ્રશ્ન 14, પુલકેશી પહેલાએ ક્યાં રાજધાની બનાવીને અલગ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી, વાતાપીમાં। પુલકેશી પહેલાએ વાતાપીમાં રાજધાની બનાવીને અલગ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું। પ્રશ્ન 15, રાજપૂતોએ કઈ જગ્યાએ રાજપૂત યુગની સ્થાપના કરી? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી, ઉત્તર અને દક્ષિણ ભારતમાં। રાજપૂતોએ ઉત્તર અને દક્ષિણ ભારતની જગ્યાએ રાજપૂત યુગની સ્થાપના કરી હતી। પ્રશ્ન 16, સિંહક, મુંજ, ભોજ જેવા મહાન શાસકો કયા વંશના હતા? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ, પરમાર વંશના। સિંહક, મુંજ, ભોજ જેવા મહાન શાસકો પરમાર વંશના રાજા હતા। પ્રશ્ન 17, 8મી સદીના મધ્ય ભાગમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી, પાલ વંશના। 8મી સદીના મધ્ય ભાગમાં બંગાળમાં પાલ વંશનું શાસન હતું।
પ્રશ્ન 18 ચાલુક્ય વંશમાં કયા મહત્વના શાસકો થઈ ગયા? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી આપેલ તમામ. ચાલુક્ય વંશમાં કીર્તિવર્મા, પુલકેશી પ્રથમ, પુલકેશી બીજો અને જયસિંહ જેવા મહત્વના શાસકો થઈ ગયા. પ્રશ્ન 19 દ્વાર સમુદ્ર કોની રાજધાની હતી? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી હોયસલોનીની. દ્વાર સમુદ્ર હોયસલોનીની રાજધાની હતી. પ્રશ્ન 20 રાજા ભોજે ધારાનગરીમાં શેની સ્થાપના કરી હતી? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી મહાશાળાની. રાજા ભોજે ધારાનગરીમાં મહાશાળાની સ્થાપના કરી હતી. પ્રશ્ન 21 ગુજરાતના રાજપૂતના કયા શાસનકાળને સુવર્ણયુગ ગણવામાં આવ્યો છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ સોલંકીઓના. ગુજરાતના રાજપૂતના સોલંકીઓના શાસનકાળને સુવર્ણયુગ ગણવામાં આવ્યો છે. પ્રશ્ન 22 પલ્લવ વંશની સ્થાપના કોણે કરી હતી? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી બપ્પદેવે. પલ્લવ વંશની સ્થાપના બપ્પદેવે કરી હતી. પ્રશ્ન 23 8મી સદીના મધ્યમાં ઈસવીસન 756માં કઈ નદીના કિનારે અણહિલવાડ પાટણની સ્થાપના થઈ? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી સરસ્વતી નદીના કિનારે. 8મી સદીના મધ્યમાં ઈસવીસન 756માં સરસ્વતી નદીના કિનારે અણહિલવાડ પાટણની સ્થાપના થઈ. પ્રશ્ન 24 14મી સદીના ભાટો રાજપૂતોને કેટલા કુળ ધરાવતા સમૂહ તરીકે ઓળખાય છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ 36. 14મી સદીના ભાટો રાજપૂતોને 36 કુળ ધરાવતા સમૂહ તરીકે ઓળખાય છે. પ્રશ્ન 25 મધ્યયુગના સમયગાળાને ઇતિહાસમાં કયો યુગ કહેવાય છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી રાજપૂત યુગ. મધ્યયુગના સમયગાળાને ઇતિહાસમાં રાજપૂત યુગ કહેવાય છે. દોસ્તો ખાસ યાદ રાખજો. પ્રશ્ન 26 ભોજપુરનું વર્તમાન નામ શું છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી ભોપાલ. ભોજપુરનું વર્તમાન નામ ભોપાલ છે. પ્રશ્ન 27 ભારતીય ઇતિહાસમાં કઈ લડાઈ સીમાચિહ્ન ગણાય છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ તરાઈની. ભારતીય ઇતિહાસમાં તરાઈની લડાઈ સીમાચિહ્ન ગણાય છે. દોસ્તો આપણને આઈપી છે, ખાસ યાદ રાખજો. પ્રશ્ન 28 વાઘેલાઓને સોલંકીએ સેવાના બદલામાં કયું ગામ આપ્યું હતું? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ વ્યાઘ્રપલ્લી. વાઘેલાઓને સોલંકીએ સેવાના બદલામાં વ્યાઘ્રપલ્લી નામનું ગામ આપ્યું હતું. પ્રશ્ન 29 રાષ્ટ્રકૂટ વંશનો સૌથી વધુ શક્તિશાળી રાજા કોણ હતો? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી ગોવિંદ ત્રીજો. રાષ્ટ્રકૂટ વંશનો સૌથી વધુ શક્તિશાળી રાજા ગોવિંદ ત્રીજો હતો. પ્રશ્ન 30 પાટણની વિશ્વ પ્રસિદ્ધ વાવ કોને બનાવી હતી? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી રાણી ઉદયમતીએ. પાટણની વિશ્વ પ્રસિદ્ધ વાવ રાણી ઉદયમતીએ બનાવી હતી. પ્રશ્ન 31 પુલકેશી બીજાના અવસાન બાદ કયા સ્વતંત્ર રાજ્યો બન્યા? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી દક્ષિણ ભારતમાં. એટલે કે પુલકેશી બીજાના અવસાન બાદ દક્ષિણ ભારતમાં સ્વતંત્ર રાજ્યો બન્યા. એટલે કે તે વિસ્તારમાં બધા સ્વતંત્ર રાજ્યો બની ગયા હતા. પ્રશ્ન 32 ભારતની રાજપૂતાણીઓ શેના માટે વિખ્યાત હતી? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી વીરત્વ માટે. ભારતની રાજપૂતાણીઓ વીરત્વ માટે વિખ્યાત હતી. પ્રશ્ન 33 ગઢવાલ રાજ્યનો સ્થાપક કોણ હતો? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી ચંદ્રદેવ. ગઢવાલ રાજ્યનો સ્થાપક ચંદ્રદેવ હતો. પ્રશ્ન 34 કઈ સાલમાં તરાઈના મેદાનમાં સિંહબુદ્દીન ધોરી અને પૃથ્વીરાજ વચ્ચે લડાઈ થઈ હતી? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી ઈસવીસન 1191 થી 1192ની વચ્ચે. એટલે કે દોસ્તો ઈસવીસન 1191 થી 1192ની વચ્ચે એટલે કે તે સાલમાં તરાઈના મેદાનમાં સિંહબુદ્દીન ધોરી અને પૃથ્વીરાજ વચ્ચે લડાઈ થઈ હતી. દોસ્તો ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ શકે છે. પ્રશ્ન 35 સોલંકી શાસકોની સત્તા નબળી પડતા ગુજરાત પર કયા વંશનું શાસન આવ્યું? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી વાઘેલા વંશનું. સોલંકી શાસકોની સત્તા નબળી પડતા ગુજરાત પર વાઘેલા વંશનું શાસન આવ્યું હતું. પ્રશ્ન 36 દક્ષિણમાં ચાલુક્ય વંશની પડતી થઈ પછી કયા વંશનો ઉદય થયો? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ રાષ્ટ્રકૂટ. દક્ષિણમાં ચાલુક્ય વંશની પડતી થઈ પછી રાષ્ટ્રકૂટ વંશનો ઉદય થયો હતો. પ્રશ્ન 37 ચંદ્રદેવે કનોજનું ગઢવાલ સિવાય ક્યાં બીજી રાજધાની બનાવી હતી? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી કાશીમાં. ચંદ્રદેવે કનોજનું ગઢવાલ સિવાય બીજી રાજધાની કાશીમાં બનાવી હતી, એટલે કે કાશીને બનાવી હતી. પ્રશ્ન 38 રાજપૂત રાજ્યોએ કઈ સાલથી રાજપૂત યુગની શરૂઆત કરી હતી? તો દોસ્તો મોસ્ટ આઈમ્પી પ્રશ્ન. આનો આન્સર આવશે ઓપ્શન એ ઈસવીસન 700થી. રાજપૂત રાજ્યોએ ઈસવીસન 700ની સાલથી રાજપૂત યુગની શરૂઆત કરી હતી. પ્રશ્ન 39 પાલ વંશનો સ્થાપક કોણ હતો? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ ગોપાલ રાજા. પાલ વંશનો સ્થાપક ગોપાલ રાજા હતો. પ્રશ્ન 40 ગુજરાતના રાજા સિદ્ધરાજ જયસિંહની રાજકુંવરીના લગ્ન કોની સાથે થાય છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ ચોણ વંશના અરણારાજ સાથે. ગુજરાતના રાજા સિદ્ધરાજ જયસિંહની રાજકુંવરીના લગ્ન ચોણ વંશના અરણારાજ સાથે થાય છે. દોસ્તો આ પણ યાદ રાખજો.
પ્રશ્ન 41 તરાઈના મેદાનમાં પૃથ્વીરાજે કોને કારમી હાર આપી હતી? તો દોસ્તો આપણે આગળ જોઈ ગયા અને આન્સર આવશે ઓપ્શન સી સિંહબુદ્દીન ધોરીને. તરાઈના મેદાનમાં પૃથ્વીરાજે સિંહબુદ્દીન ધોરીને કારમી હાર આપી હતી, એટલે કે કરારી હાર આપી હતી. પ્રશ્ન 42 ચેર વંશનો પહેલો શાસક કોણ હતો? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી અયન રાજા. ચેર વંશનો પહેલો શાસક અયન રાજા હતો. પ્રશ્ન 43 બુંદેલખંડનું ચંદેલનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાયું? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી જેજાક પુખ્તી. દોસ્તો મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે. બુંદેલખંડનું ચંદેલનું રાજ્ય પાછળથી જેજાક પુખ્તીના નામે ઓળખાયું હતું. પ્રશ્ન 44 ચાલુક્ય વંશનો પ્રથમ રાજા કોણ હતો? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી જયસિંહ. ચાલુક્ય વંશનો પ્રથમ રાજા જયસિંહ હતો. દોસ્તો આ સિદ્ધરાજ જયસિંહ નથી, જયસિંહ બીજા અલગ રાજા છે. પ્રશ્ન 45 દાનસાગર અને અદ્ભુત સાગર નામના ગ્રંથો કોને લખ્યા હતા? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી બબાલ સેને. દાનસાગર અને અદ્ભુત સાગર નામના ગ્રંથો બબાલ સેને લખ્યા હતા. દોસ્તો આપણને યાદ રાખજો, પૂછાઈ શકે છે. પ્રશ્ન 46 શાક પરીના ચાહમાન વંશનો સ્થાપક કોણ હતો? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી વાસુદેવ. શાક પરીના ચાહમાન વંશનો સ્થાપક વાસુદેવ હતો. પ્રશ્ન 47 પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા કોણ હતો? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી રાજા ભોજ. પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા ભોજ રાજા હતા. દોસ્તો અત્યારે આપણે ધોરણ 7 સામાજિક વિજ્ઞાનના પહેલા પાઠના મોસ્ટ આઈમ્પી 47 પ્રશ્નો પૂરા કરીએ છીએ. હવે તમને આ 47 પ્રશ્નોમાંથી એક વિધાનવાળો સ્ટાર પ્રશ્ન આપવામાં આવશે. તેનો જવાબ તમારે જાતે કે કમેન્ટમાં જણાવવાનો છે. કેમ કે દોસ્તો આ 47 પ્રશ્નો તમે જોઈ ગયા તેમાંથી જ આ સ્ટાર પ્રશ્ન છે, એટલે તેનો જવાબ તમારે કમેન્ટમાં જણાવવાનો છે. તો દોસ્તો તે સ્ટાર પ્રશ્ન છે નીચેનામાંથી અયોગ્ય વિધાનો અલગ તારવો. તો દોસ્તો 5 વિધાનો આપ્યા છે, તેમાંથી તમારે અયોગ્ય એટલે કે ખોટું વિધાન અલગ તારવાનું છે. તો દોસ્તો પહેલું વિધાન છે ગોવિંદચંદ્રે ગજનીના આક્રમણને અટકાવ્યું હતું. બીજું વિધાન છે દાળ સમુદ્ર હોયસલની રાજધાની હતી. ત્રીજું વિધાન છે પલ્લવ વંશની સ્થાપના ગોવિંદચંદ્રે કરી હતી. ચોથું વિધાન છે ચેરનો એટલે કે ચેર વંશનો પહેલો શાસક અયન હતો. અને પાંચમું વિધાન છે રાજપૂત યુગમાં જમીન પરનો કર ભાગ નામે ઓળખાતો હતો. તો દોસ્તો 5 વિધાનો આપ્યા છે, તેમાંથી તમારે અયોગ્ય વિધાન અલગ તારવાનું છે, એટલે કે અયોગ્ય વિધાનો અલગ તારવાના છે. તો દોસ્તો ઓપ્શન આપ્યા છે. ઓપ્શન એ પહેલું અને પાંચમું વિધાન અયોગ્ય છે. ઓપ્શન બી બીજું અને ચોથું વિધાન અયોગ્ય છે. ઓપ્શન સી માત્ર ત્રીજું વિધાન અયોગ્ય છે. ઓપ્શન ડી આપેલ તમામ વિધાન યોગ્ય છે, એટલે કે આપેલ તમામ વિધાન સાચા છે. દોસ્તો આનો જવાબ તમારે કમેન્ટમાં જણાવવાનો છે. અને દોસ્તો આપણે જે કાલના વિડીયોમાં સ્ટાર પ્રશ્ન આપ્યો હતો, એટલે કે દોસ્તો આપણે કાલે ધોરણ 7 વિજ્ઞાનનો 13મો પાઠના પ્રશ્નો જોયા ત્યારે તમને સ્ટાર પ્રશ્ન આપ્યો હતો, તેમનો જવાબ અત્યારે આપણે રાઈટ આન્સર અત્યારે જોઈશું. તો દોસ્તો તે પ્રશ્ન હતો નીચેનામાંથી યોગ્ય વિધાનો જણાવો. તો દોસ્તો 5 વિધાનો તેમાં પણ આપ્યા હતા, તેમાંથી આપણે યોગ્ય વિધાન જણાવવાનું હતું. તો દોસ્તોનો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી પહેલું, બીજું, ચોથું અને પાંચમું વિધાન યોગ્ય છે, એટલે કે ત્રીજું વિધાન ખોટું છે. તો દોસ્તો ત્રીજું વિધાન સાચું કરવું હોય તો આ રીતે થાય. તો દોસ્તો જારક બેક્ટેરિયા દ્વારા અનિચ્છનીય પદાર્થોનું વિઘટન થાય છે. અજારક નહીં, જારક બેક્ટેરિયા દ્વારા અનિચ્છનીય પદાર્થોનું વિઘટન થાય છે. અને દોસ્તો પહેલું, બીજું, ચોથું, પાંચમું વિધાન તો યોગ્ય છે, એટલે કે સાચા છે. તો તમે વિડીયોને સ્ટોપ કરીને વાંચી શકો છો. અને દોસ્તો આજે સામાજિક વિજ્ઞાનના પહેલા પાઠમાં જે તમને સ્ટાર પ્રશ્ન આપ્યો, જે અત્યારે સ્ક્રીન ઉપર બતાય છે, તેનો તમારે જવાબ જાતે કે કમેન્ટમાં જણાવવાનો છે અને દેવાની કોશિશ પણ કરજો. સાચો ખોટો તમને હું રિપ્લે જરૂર આપીશ. અને દોસ્તો આવા જ પાઠ્યપુસ્તકના પ્રશ્નો અને મહત્વની ટોપર્સ નોટ માટે અમારી ચેનલ સાથે જોડાઈ જજો, એટલે કે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. અને દોસ્તો થોડો સપોર્ટની જરૂર છે તમારા દોસ્તોમાં શેર કરો વિડીયોને અને કમેન્ટ પણ કરો અને વિડીયોને લાઇક પણ કરી દેજો. ચાલો દોસ્તો મળીએ બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.